માણસ એ કુદરતની રચનાનો હિસ્સો છે. કુદરત સાથે મિત્રતા કેળવી તેને જીવવાનું છે, પણ માણસ આ લઈ ચૂકી ગયો છે. પણ કેટલાક લોકો આમાં અપવાદ હોય છે. જૂનાગઢનું એક દંપતી આવું જ એક અપવાદ છે, જે કુદરતના ક્રમને અનુસરીને જીવી રહ્યું છે. ગુજરાતના જૂનાગઢ જિલ્લાના કેશોદના એક દંપતીની પક્ષીઓ સાથે લગભગ 2.5 દાયકા જૂની દોસ્તી છે. હરસુખભાઈ અને રમાબેને આ દોસ્તીના દાવે તેમની જમીનના એક ભાગમાં પક્ષીઓ માટે આશ્રય સ્થાન બનાવ્યું છે, જેની દરરોજ હજારો પક્ષીઓ મુલાકાત લે છે. આ દંપતી તેમનો હોંશભેર આતિથ્ય સત્કારે છે. 10 એકર જમીન છે, જેનો હું પક્ષીઓ માટે ઉપયોગ કરું છું. મારી કમાણીમાંથી મેં તેમને સંભાળ રાખવા માટે 1-2 લાખ રૂપિયા અલગ રાખ્યા છે. ત્યાં 1500 માદા પોપટ અને 7000 થી 8000 નર પોપટ અને કબૂતર છે. મને લાગે છે કે જ્યારે તેઓ બધા અહીં આવે છે ત્યારે ખુશ થાય છે. લોકો પણ આવે છે અને તેમની મુલાકાત લે છે. અમારી વચ્ચે મિત્રતા છે. તેઓ મારા વિના રહી શકતા નથી અને હું તેમના વિના જીવી શકતો નથી. આ અમારી મિત્રતા છે. 2.5 દાયકાની આ સફરના અંતે તેમની અને પક્ષીઓ વચ્ચે જાણે કે અતૂટ નાતો બંધાયો છે. મારી 10 વીઘા જમીન આજ હિતાયુ રથિયા ઉપજ થઈ ખવડાવી દઉં છું અને મારા ધંધામાંથી લાખ રૂપિયા એટલે 2 લાખ આસપાસનો ખર્ચો થાય અને કોઈનો ફાળો લેતો નથી. અને રોજ સવારમાં 6:15 વાગે પીળા છકા એટલે કે સુગરી એ 1000-1500 આવે અને તે પછી 6:45 થી પોપટ મંડે આવવા એટલે 7-8 હજાર 9 હજાર પોપટ થાય. અને આ સાલ એક 90,000ના ને 45,000ના ડુંડા લીધા ને 45,000ના માંડવીના દાણા લીધા. અને ઘણા માણસો જોવા આવે અને અમે એને આવકારીએ છીએ અને આવું બધાને કરવું જોઈએ. હવે આ એક મિત્રતા છે. આ જે પોપટ આવે ને એના વિના અમને નથી હાલતું અને અમારા વિના એને નથી હાલતું. એટલે આ એક મિત્રતા છે અને એને કંઈક ખવડાવવું જોઈએ. તો રમાબેન ડોબરિયા જણાવે છે કે આ પોપટ છેલ્લા 27 વર્ષથી અહીં આવે છે. લગભગ 10,000 પોપટ અમારી મુલાકાતે આવ્યા છે. અમે તેમને પ્રેમ કરીએ છીએ. તે ઘણા સમયથી છે. હું દર વર્ષે તેમને મળવા અને તેમની સાથે સમય વિતાવવા માટે અહીં આવું છું. તેઓ અહીં ખાય છે. તેમને ખૂબ જ ગમે છે. ફળો છે અને અમે તેમને વિવિધ ફળો આપીએ છીએ. યંત્રોથી ઘેરાયેલો મનુષ્ય આજે કુદરતથી દૂર જઈ રહ્યો છે, ત્યારે કુદરતના એક અંગ એવા પક્ષીઓને પોતાના આંગણે આવકારતું આ દંપતી આપણને મનુષ્ય કુદરત વચ્ચે તાલમેલ સાધવાની શિખામણ આપે છે. અમારે ત્યાં જે પોપટ આવે છે એ આજથી 27 વર્ષથી આવે છે અને 10,000 પોપટ આવે છે અમારે ત્યાં. તો અમને એની હારે એવી લાગણી બંધાઈ ગઈ છે કે દર વર્ષે અમે અત્યારે જે ચોમાસાનો ટાઈમ આવે ત્યારે એ અહીંયા આવે છે ડુંડા ખાવા માટે. તો અમે એની રાહ જોતા હોઈએ છીએ અને એ પણ ચોમાસાની અંદર અમારે ત્યાં ડુંડા ખાવા આવે. જ્યારે એને કાંઈ મળતું નથી ત્યારે ફ્રૂટ ને એવું બધું ઓછું હોય એટલે એને આ ડુંડામાં મજા આવે ખાવાની.